જોતાં જ મોંમાં પાણી આવે એવા મેથીના મુઠિયાના શાકની રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું. આ શાકમાં નથી પાપડી ઉમેરી કે નથી તુવેરના દાણા, છતાં પણ એકદમ રસાદાર અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો હંમેશા કહું છું એમ ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મુઠિયા બનાવવા પડશે. જેના માટે એક વાસણમાં અડધો કપ ચણાનો ઝીણો લોટ લઈશું. સાથે જ લઈશું અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપ લીધો છે ઘઉંનો ઝીણો લોટ. હવે લઈશું 1 કપ ભરીને સુધારેલી મેથીની ભાજી. મેથીની ભાજીને ધોઈ સુધારી અને ત્યાર પછી કપમાં લીધી છે. હવે સૌથી પહેલા ઉમેરીશું હાફ ટીસ્પૂન મીઠું. મુઠિયામાં મીઠું થોડું ઓછું ઉમેરવાનું. શા માટે ઓછું ઉમેરવાનું એ હું તમને આગળ જણાવીશ. હાફ ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર. હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો અજમો ઉમેરીશું. હાફ ટીસ્પૂન ઉમેરી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ. 2 ટીસ્પૂન ભરીને ઉમેરીશું ખાંડ. હવે અહીં મેં 5 ટુકડો લીંબુનો લીધો છે અને એ નીચવી દઈશું. એટલે લગભગ હાફ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લેવાનો. 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો અને 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ. હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધવાનો. તો આ પ્રકારે રોટલીના લોટ જેવો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો. ચણાનો લોટ ઉમેર્યો છે માટે લોટ થોડો ચીકણો થશે, તો બંધાઈ ગયા પછી થોડું ઉપર તેલ લગાવી દેવાનું. અને હા ફ્રેન્ડ્સ, આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી. હવે હાથમાં થોડું તેલ અથવા પાણી લગાવી મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લેવાના. તો આ પ્રકારે બધા મુઠિયા વાળીને તૈયાર કરી દીધા છે અને હવે આપણે મુઠિયાને તળી લઈશું. તળવા માટે જે પેનમાં આપણે શાક બનાવવાના છીએ એમાં જ મેં થોડું વધારે તેલ લઈ લીધું છે અને ગરમ તેલમાં બધા મુઠિયા મૂકી દઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની અને શાંતિથી મુઠિયાને થવા દેવાના. થોડા તેલમાં બબલ્સ ઓછા થાય એટલે એને ટર્ન કરી દેવાના. મુઠિયાને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે અને એ દરમિયાન મુઠિયાને ફેરવતા રહેવાનું. તો 4-5 મિનિટ થાય અને મુઠિયા રંગ પકડે એટલે એને બહાર કાઢી લેવાના. મુઠિયાને એક વાસણમાં બહાર કાઢી લઈશું. હવે પેનમાંથી મેં વધારાનું તેલ કાઢી લીધું છે અને શાક પૂરતું લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ મેં રહેવા દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું અને એક તમાલપત્ર ઉમેરીશું. બસ આટલો જ વઘાર તેલમાં કરીશું. હવે અહીં મેં 2 ડુંગળીને ઝીણી સુધારી લીધી છે અને એ તેલમાં ઉમેરી દઈશું. ગેસની આંચ મીડિયમ રાખીને ડુંગળીને તેલમાં સાંતળવાની છે. અહીં ડુંગળીને આપણે એકદમ બ્રાઉન નથી કરવાની, પણ સાધારણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. એટલે ડુંગળી થોડી નરમ થાય એટલે હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી છે. આદુ લસણ તાજા વાટીને નાખવાના, જેથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આદુ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાંતળીશું. અને હવે અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાની મિક્સરમાં પેસ્ટ બનાવી દીધી છે અને એ ઉમેરી દઈશું. ટામેટાં ઉમેર્યા પછી તરત જ મીઠું ઉમેરી દેવાનું, જેથી ટામેટાં સરસ રીતે ચડી જાય. તો અહીં મેં 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેર્યું છે. તમે જોયું હશે કે ગ્રેવીના પ્રમાણમાં મીઠું મેં વધારે ઉમેર્યું છે. આવું કેમ કર્યું એ હું તમને આગળ જણાવીશ. હવે ટામેટાને ખૂબ જ સરસ રીતે ચેડવવાના છે. જ્યાં સુધી ટામેટામાંનું પાણી ઉડી ન જાય અને તેલ સેપરેટ ન થાય ત્યાં સુધી આપણે એને ચલાવીશું. તો હવે તમે જોઈ શકો છો ટામેટામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું. પણ એ પહેલાં 2 લીલા મરચાંને ઊભા કાપીને ઉમેરીશું. ત્યાર પછી 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું. હવે આ સૂકા મસાલાને પણ ગ્રેવીમાં થોડીવાર માટે સાંતળી લઈશું, જેથી એ પણ તેલમાં સરસ રીતે ચડી જાય. હવે ગ્રેવીને એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીં મેં લીધી છે
લગભગ 1/4 કપ જેટલી મલાઈ. દૂધ ઉપર જે મલાઈ આવે છે આ એ જ મલાઈ છે. તો મલાઈને પહેલાં સરસ રીતે ફેંટી લઈશું. દૂધ ઉપરની તાજી મલાઈના બદલે તમે બજારમાં મળતી તૈયાર ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. અને આ રીતે થોડી મલાઈ ઉમેરવાથી ગ્રેવીનું આખું ટેક્સચર બદલાઈ જશે અને ગ્રેવીનો સ્વાદ પણ બદલાઈ જશે. તો મલાઈ ઉમેર્યા પછી ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું. દેખાય છે ને ગ્રેવીનું એકદમ ક્રીમી ટેક્સચર. હવે પેનને કવર કરી 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું. 2-3 મિનિટ પછી હવે ઢાંકણ ખોલીશું અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે એમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને થોડા ઉમેરીશું મેથીના પાન, જેથી ગ્રેવીમાં પણ મેથીની સરસ ફ્લેવર આવી જાય. અને હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે, પણ પાણી એકદમ ગરમ ઉમેરીશું. તો 1 કપ ભરીને મેં ગરમ પાણી ઉમેર્યું છે. ગ્રેવીને આપણે થોડી પાતળી રાખીશું કારણ કે આપણે હજી એમાં મૂઠિયા પણ ઉમેરવાના છે. અને પાણી ઉમેર્યા પછી ફરી પાછું એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું. અને હવે 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી સરસ ઉકળી રહી છે અને હવે એ મૂઠિયા ઉમેરવા માટે તૈયાર છે. તો હવે આપણે એમાં મૂઠિયા ઉમેરી દઈશું. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે. ગરમ ગ્રેવીમાં મૂઠિયા ઉમેરીશું એટલે મૂઠિયા ગ્રેવીને એબ્ઝોર્બ કરશે અને ખાસ કરીને ગ્રેવીમાંનું મીઠું એટલે કે સોલ્ટને એબ્ઝોર્બ કરશે. માટે જો મૂઠિયામાં આપણે મીઠું વધારે ઉમેરીશું તો મૂઠિયા ખારા થઈ જશે. માટે જ આ શાકમાં મૂઠિયામાં મીઠું થોડું ઓછું ઉમેરવાનું અને ગ્રેવીમાં થોડું વધારે ઉમેરવાનું, જેથી શાક સરસ બેલેન્સ થઈ જાય છે. ફરી પાછું ઢાંકીને 2 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું. આ શાકમાં મૂઠિયા ઉમેર્યા પછી એને તરત જ નહીં પીરસવાનું. મૂઠિયાને ગ્રેવીમાં થોડીવાર માટે થવા દેવાના. મૂઠિયા થોડા નરમ થાય અને થોડા જ્યુસી થાય ત્યાર પછી એને પીરસવાનું. છેલ્લે ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેવાની. દેખાય છે ને એકદમ રસાદાર અને ટેસ્ટી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.